ખેડૂતોના ખેતરમાં વીજ કંપનીઓ દાદાગીરી કરી વીજ થાંભલા ઊભા કરી રહી છે અને આ મામલે હવે એક મોટા સમાચાર પણ સામે આવ્યા છે, જેમાં સરકારે મધ્યસ્થી કરવાનો સંકેતો આપ્યા છે અને પાટીદાર આગેવાને શું કહ્યું છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। મોરબી છે તે સરકારના મંત્રી કાંતિ અમૃતિયાનો ગઢ છે અને આ જ ગઢમાં અત્યારે ખેડૂતો છે તે દુઃખી છે, નારાજ છે, કેમ કે આ જેતપણના ખેડૂતોનું કહેવું છે કે ખાનગી વીજ કંપનીઓ દાદાગીરી કરી રહી છે, તેમના ખેતરમાં જબરજસ્તી વીજ થાંભલા પણ નાખવામાં આવી રહ્યા છે, વળતર પણ મળી નથી રહ્યું અને પોલીસને પણ આગળ કરવામાં આવી છે અને આ મામલો સુરેન્દ્રનગરમાં પણ છે, કચ્છમાં પણ છે અને અન્ય જગ્યા પર પણ છે અને સરકાર આ મામલે કેમ મધ્યસ્થી કરતી નથી? આ ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી છે તેને કેમ તે ડામતી નથી? અને ખેડૂતોનું કહેવું છે કે 4 ગણું વળતર આપે ક્યાં પછી ભાડું આ ખાનગી વીજ કંપનીઓ ચૂકવે અને આ મામલે હવે એક મોટા સમાચાર સામે આવે છે, જેમાં સરકાર મધ્યસ્થી આ ખેડૂતોના આંદોલનને લઈને કરી શકે તેમ છે અને આ મામલે પાટીદાર આગેવાને શું કહ્યું છે તેમને પણ સાંભળો। સીએમના બંગલે જ હતા બેઠક અને સીએમની ઘરે જ રોકાણ હતા, લગભગ 1 કલાક જેવું રોકાણ હતા। હર્ષભાઈ હતા, પછી સીએમ સાહેબ હતા, ઋષિકેશભાઈ હતા, બધા ટ્રસ્ટીગણ હતું અમારું અને એની અંદર એક ખૂબ લગભગ મારા ખ્યાલ મુજબ 1.5 કલાક અમારે ચર્ચા ચાલી હતી અને સીએમએ અમને ટાઈમે પૂરો આપ્યો હતો અને સીએમનું મન ખુલ્લું છે। રજૂઆતમાં એવું હતું કે જે અત્યારે આ લાઈન પસાર થાય છે, લાઈન એક વસ્તુ છે એ પોતે આડેધડ ચલાવે છે, તો બને ત્યાં લગી ખેતર બચે એવા પ્રયત્ન કરવાની એક અમારી માંગણી હતી કે વચ્ચોવચ્ચ થાંભલો આવે એને બદલે શેડે થાંભલા આવે એવું મહેનત કરવાની હતી। બીજા નંબરમાં જે વળતર છે એ ખૂબ ઓછું આપે છે, એટલે વળતર વધારવા માટેની અમારી એક ખાસ એને આગ્રહ હતો, એટલે એ ક્રાઇટેરિયામાં ખાસ માંગણી હતી અમારી અને જેમ બને એટલી જમીન વધારે બચે એવા પ્રયત્ન કરવાની માટે સૂચના આપવામાં આવી છે કંપની જે તે કંપનીને। એમાંથી સરકારે કેટલી માંગણીઓ સ્વીકારી? એમાં સરકારે તો છે ને જે તાર જે પસાર થાય છે એની અંદર અમને ન્યાય મળે છે અમારી માંગણી મુજબનો, અને જે થાંભલા ઊભા થાય છે એમાંય અમને માંગણી મુજબનો ન્યાય મળશે જ, એમાં પ્રોમિસ છે સરકારશ્રીનું અત્યારે। પછી બેઠક થાય ને કાંઈ નવું નીકળે તો અમને કાંઈ ખબર નથી, પણ આશા રાખી છે કે આવું કંઈક હશે અને અમારી માંગણી સંતોષ હોય તો જ અમે પાછું ઓકે કરીને આવશું। કેટલા દિવસમાં તમને લાગે નિર્ણય? કદાચ અમને 2 દિવસમાં જ બોલાવશે, શક્ય હોય તો મને એવું લાગે છે અત્યારનું વાતાવરણ જોતાં આવતીકાલે પણ બોલાવે, પણ 2-3 દિવસમાં આનો નિવડો અમારે આવશે એવું ફાઇનલ છે। અત્યારે વાર્તા તેમ ચાલે છે। આમ જોઈએ હવે જે પ્રકારે આ મામલો સામે આવ્યો છે અને જે પ્રકારે ખેડૂતો છે તે અત્યારે નારાજ છે, સરકારથી પણ નારાજ છે અને સરકાર આ મામલે હવે કેવા પ્રકારનો રસ્તો નીકાળે છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।